નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। અમદાવાદમાં ફરીથી રફતારનો આજે કહેર જોવા મળ્યો છે। આજે ફરીથી એક અકસ્માત સામે આવ્યો છે, જેમાં નરોડા અને દહેગામનો જે રોડ છે ત્યાં અકસ્માત સર્જવામાં આવ્યો। આ વિડીયો જોશો તો આપણને ખબર પડશે કે કઈ રીતે આખી કાર છે તે ડિવાઈડર કૂદીને સામે જે એક્ટિવા ચાલક આવી રહ્યા હતા તેમને અડફેટે લીધા અને અકસ્માત સર્જાયો અને ઘટના સ્થળે જ આજે બે વ્યક્તિ જે સગા ભાઈઓ હતા તે મૃત્યુ પામ્યા છે। આખરે ક્યાં સુધી આ પ્રકારે અકસ્માતો આવતા રહેશે? આપણે હજી અકસ્માતો ભૂલ્યા નથી, પછી એ તથ્ય પટેલ હોય કે રિપલ પંચાલ હોય। અને હમણાં જ ગયા અઠવાડિયે એક અકસ્માત સર્જાયો, જેમાં બે સાયકલિંગ કરતા જે લોકો છે તેમને અડફેટે લેવામાં આવ્યા હતા, એ પણ નશામાં ચૂર હતો વ્યક્તિ। જે પ્રમાણે અત્યારે નશો કરીને ગાડી ચલાવવામાં આવે છે, કાયદાનો આ લોકોને કઈ ડર જ નથી, એ પ્રકારની ઘટના જોવા મળતી હોય છે। જોકે પોલીસ સતર્કતા દાખવી રહી છે, નાઇટ કોમ્બિંગ પણ કરી રહી છે, પરંતુ અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ દેખાઈ રહી છે, આપણી સાથે વધુ વિગતો આપશે વિવેક। જે પ્રમાણે અત્યારે કાર ચાલકો બેફામ બન્યા છે, પરંતુ ખાસ કરીને આ બધા કેસમાં નશો કરીને કાર ચાલક ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને અકસ્માતો સર્જી રહ્યા છે। ચોક્કસથી માલવી, અત્યારની જે ઘટનાઓ છેલ્લા 15 દિવસની વાત કરવામાં આવે તો પહેલી ઘટના બની એ બોપલમાં બની। બોપલ જે આંબલી રોડ છે ત્યાં આગળ રિપલ પંચાલ કરીને જે વ્યક્તિ હતો, જે આરોપી હતો, તેણે નશામાં ડ્રાઇવિંગ કર્યું અને સવારના જ સમયે અકસ્માત કર્યો અને તેની જે કાર છે તેને શોરૂમમાં ઘુસાડી દીધી। સાથે સાથે 7 થી 8 લોકોને અકસ્માતમાં તેને લઈ લીધા હતા। જે અકસ્માતમાં જે લોકોનો અકસ્માત થયો હતો તે તમામ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। એ પહેલી ઘટના। બીજી ઘટના વાત કરીએ તો બોપલ અને જે ગોતા તરફનો જે રોડ છે, એટલે હાઈકોર્ટ વાળો જે બ્રિજ છે, તે હાઈકોર્ટ વાળા બ્રિજ ઉપર એક પરમ કરીને જે છોકરો હતો, પરમ નામના છોકરાએ અકસ્માત સર્જ્યો હતો, જેમાં જે દંપતી હતું જે સાયકલિંગ કરી રહ્યું હતું અને તેમને અડફેટે લીધા હતા। ત્રીજી જે ઘટના બની એ આજની ઘટના છે, જે અમદાવાદ દહેગામ જે રોડ છે ત્યાં આગળ આ ઘટના બની હતી અને નરોડાની નજીક આ ઘટના બની હતી, જેમાં બે લોકોના મોત થયા છે। એટલે કહી શકાય કે આ ત્રણ જે ઘટના છે, ત્રણ ઘટના દારૂમાં જ થઈ હતી। એટલે કે જે કાર ચાલક હતા એ લોકો દારૂનો નશો કરીને ડ્રાઇવિંગ કરી રહ્યા હતા અને તેમાં આ ઘટના બની હતી। ગુજરાતમાં દારૂ છે એ ક્યાંથી આવે છે તે તો સૌ કોઈ જાણે છે, પરંતુ દારૂ પીને આવી રીતનો અકસ્માત કરવો એ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય, કેમ કે આવી ગંભીર અકસ્માતની અંદર લોકોના જીવ જતા રહે છે। આજની જે વાત કરીએ એમાં જોઈએ તો બે લોકોના મોત થઈ ગયા। જે કાર ચાલક હતો એ નશામાં હતો અને તેણે ફૂલ સ્પીડમાં કાર હંકારી અને ડિવાઈડર કુદાઈને તે સામેથી જે એક્ટિવા ચાલક લોકો આવી રહ્યા હતા તેમને અડફેટે લીધા અને બંનેને સારવાર મળે એ પહેલા જ તેમનું મોત થયું હતું। એટલે કહી શકાય કે ગુજરાતમાં દારૂ પીનારાનું જે ચલણ છે તે વધી તો રહ્યું છે, સાથે સાથે જે અકસ્માતની જે સંખ્યા છે તેમાં પણ વધારો થયો છે। છેલ્લા 15 દિવસની અંદર 3 થી 4 એવી ઘટના બની કે તેમાં દારૂ પીને અકસ્માત થયા હતા। એટલે માલવી ચોક્કસથી કહી શકાય કે દારૂ તો લોકો પી રહ્યા છે, પણ દારૂ પીને લોકોને ભાન નથી રહેતું અને તે લોકો વાહન હંકારી બીજાના જે જીવ છે એ લઈ રહ્યા છે। માલવી બિલકુલ વિવેક, એટલે કહી શકાય કે આ લોકોને કાયદાનો સેજ પણ ડર નથી એવું લાગી રહ્યું છે। પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે, આવા નબીરાઓને પકડવામાં આવી રહ્યો છે, પરંતુ સવાલ હવે એ થઈ રહ્યો છે કે હવે આપણે સાચવીને ચાલવું પડશે, કારણ કે આ રફતારનો કહેર અમદાવાદમાં વધી રહ્યો છે। જે પ્રમાણે બેફામ રીતે ગાડી ચલાવવામાં આવે છે અને ખાસ કરીને આજે નશા કરેલા જે કાર ચાલકો હોય છે તે લોકો અકસ્માતો સર્જી રહ્યા છે, તો પોલીસ તેમનો પ્રયાસ સંપૂર્ણપણે કરી રહી છે અહીંયા એવું લાગી રહ્યું છે, પરંતુ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા, યા તો પછી એમને કાયદાનો કોઈ ડર નથી રહ્યો। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।